કેમ છે મિત્રો? મજામાં? ચાલો ફરી પાછા આપણે ધોરણ 11 સાયન્સ ફિઝિક્સમાં આગળ વધીએ છીએ. ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 2 જે છે એ પૂર્ણ કર્યું હતું વિથ MCQ. આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ, ચેપ્ટર નંબર 3, જે ચેપ્ટરનું નામ છે સમતલમાં ગતિ. આશા છે કે તમે દરેક મારા વિડીયો લેક્ચર જે છે એ જોતા હશો અને દરેક વિદ્યાર્થી મિત્રોને શેર પણ કરતા હશો. ચાલો તો ચેપ્ટર નંબર 3 જે છે, જેનું નામ છે સમતલમાં ગતિ, એની આપણે વાત કરીએ તો આ ચેપ્ટરની અંદર મુખ્ય આપણે જે છે સદિશ રાશિ વિશે વધારે ભણવાનું છે. આની પહેલાનું જે ચેપ્ટર હતું એની વાત એવી હતી રેખીય ગતિ, બરોબર, જેમાં એક જ પરિમાણમાં ગતિ થતી હોય. પણ જ્યારે દ્વિપારિમાણિક ગતિ થતી હોય અથવા ત્રિપારિમાણિક ગતિ થતી હોય તો એવા કેસની અંદર આપણે દિશા વ્યાખ્યાયિત કરવી જરૂરી છે. અને જે રાશિઓ માટે આપણે દિશા વ્યાખ્યાયિત કરવી પડે એને આપણે સદિશ રાશિ કહીએ છીએ. અને આવી સદિશ રાશિઓ જે છે એના સરવાળા બાદબાકી કેમ થાય, ગુણાકાર કઈ રીતે થાય, બે સદિશો વચ્ચેનો ખૂણો કઈ રીતે આપણે મેળવી શકાય, આ બધી ચર્ચાઓ જે છે આ ચેપ્ટરમાં આપણે કરવાના છીએ, બરોબર. તો સૌ પ્રથમ જે છે ચેપ્ટરની અંદર આપણે રાશિના પ્રકારની વાત કરશું, પણ એને વ્યાખ્યાયિત કરી શકાય એ રીતે આપણે પ્રકારની વાત કરશું. જેમ કે પહેલા ચેપ્ટરની અંદર આપણે ભૌતિક રાશિના પ્રકાર ભણ્યા, બરોબર. તો મૂળભૂત ભૌતિક રાશિ, સાધિત રાશિ અને પૂરક રાશિ, બરોબર. તો અહીંયા આપણે એ પ્રકારની વાત નથી કરતા, આપણે વાત કરીએ છીએ કે રાશિના વર્ણન માટે જે રીતે એને વ્યાખ્યાયિત કરવા માટે મૂલ્યની જરૂર પડતી હોય, મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડતી હોય, એના આધારે આપણે રાશિના પ્રકારની વાત કરીએ છીએ. તો રાશિઓ આપણી પાસે જેટલી છે એમાંથી અમુક રાશિઓ જે છે એ અદિશ રાશિઓ હોય. તો અદિશ રાશિઓ કોને કહેવાય? તો કે જે રાશિઓને અથવા જે રાશિઓના વર્ણન માટે ફક્ત મૂલ્યની જ જરૂર હોય તે રાશિને અદિશ રાશિ કહેવાય. એટલે એવી રાશિઓ કે જેને સંપૂર્ણપણે વ્યાખ્યાયિત કરવા માટે અથવા જેની સંપૂર્ણપણે માહિતી આપવા માટે ફક્ત ને ફક્ત મૂલ્યની જ જરૂર હોય એવી રાશિને અદિશ રાશિ કહેવાય. જેમ કે દળ, બરોબર. દાખલા તરીકે મારું દળ હોય તો એની સાથે કોઈ દિશા વ્યાખ્યાયિત કરવાની જરૂર નથી. હું એમ કહું કે મારું દળ 50 કિલોગ્રામ છે, તો એમાં મારે કોઈ દિશા આપવાની જરૂર નથી. એવું તો ન હોય કે ભાઈ ઉત્તરમાં મારું દળ 50 કિલોગ્રામ, દક્ષિણમાં મારું દળ 60 કિલોગ્રામ, દિશા બદલાશે તો દળ બદલાઈ જશે, એવું તો છે નહીં. એટલે દળ જે છે એ અદિશ રાશિ છે, એને વ્યાખ્યાયિત કરવા માટે કોઈ દિશાની જરૂર પડતી નથી. જ્યારે કોઈ વ્યક્તિ એમ કે મારું દળ 60 કિલોગ્રામ છે તો એ સંપૂર્ણ માહિતી આવી ગઈ, એમાં આપણને કાંઈ પણ અધૂરું નહીં લાગે. એટલે આવી રાશિઓ કે જેના વર્ણન માટે, જેને સંપૂર્ણપણે વ્યાખ્યાયિત કરવા માટે ખાલી મૂલ્યની જરૂર છે, બરોબર. એના ઉદાહરણની આપણે વાત કરીએ તો દાખલા તરીકે દળ છે, સમય છે, પથ લંબાઈ છે, તાપમાન છે, ઘનતા છે, લંબાઈ છે, બરોબર, કાર્ય છે, ઉર્જા છે, કદ, આ બધી રાશિઓ જે છે અદિશ રાશિઓ. આવી તો ઘણી બધી રાશિઓ આવે, વિદ્યુત વાર છે, વિદ્યુત પ્રવાહ છે, આ બધી અદિશ રાશિઓ છે. ધીમે ધીમે આગળ જેમ આપણે ફિઝિક્સ ભણતા જશું એમ નવી નવી રાશિઓ આવતી જશે, અને ત્યારે પણ એ અદિશ છે કે સદિશ છે એની ચર્ચા આપણે સાથે સાથે કરતા જશું. પણ અહીંયા મેં અમુક ઉદાહરણ જે છે એ લખ્યા છે
કે આ બધી રાશિઓ જે છે એ કેવી રાશિઓ છે? અદિશ રાશિ છે, જેમ કે કોણીય આવૃત્તિ છે, જેને ઓમેગા વડે આપણે દર્શાવીએ. તો આ બધી રાશિઓ જે છે અદિશ રાશિ, જેના વર્ણન માટે ફક્ત શેની જરૂર પડે? મૂલ્યની. પછી બીજો પ્રકાર જે છે એ છે સદિશ રાશિ. તો સદિશ રાશિ કોને કહેવાય? તો કે જે રાશિઓના વર્ણન માટે અથવા એને વ્યાખ્યાયિત કરવા માટે દિશા અને મૂલ્ય બંનેની જરૂર હોય તે રાશિને અથવા તે રાશિઓને સદિશ રાશિ કહેવાય. બરોબર? એવી રાશિઓને સદિશ રાશિ એટલે કે જેના વર્ણન માટે અથવા જેની સંપૂર્ણ માહિતી આપવા માટે અથવા જેને સંપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરવા માટે દિશા અને મૂલ્ય બંનેની જરૂર હોય. દાખલા તરીકે વેગ. આપણે એમ કહીએ કે કોઈ વસ્તુનો વેગ 50 મીટર પ્રતિ સેકન્ડ છે, તો આ મૂલ્ય થઈ ગયું. પણ તરત એક વસ્તુ આપણને મગજમાં કંઈક થાય કે હજી આ થોડુંક અધૂરું છે, કે વેગ હોય તો દિશા હોય, એટલે કે કઈ દિશામાં છે ભાઈ? બરોબર? એટલે વેગના મૂલ્ય સાથે એની દિશા પણ મહત્વની છે. તો આવી ઘણી બધી ફિઝિક્સમાં રાશિઓ છે કે જેના વર્ણન માટે મૂલ્ય અને દિશા બંને જરૂરી છે, જેને આપણે સદિશ રાશિ કહીએ. એના ઉદાહરણની આપણે વાત કરીએ તો સ્થાનાંતર છે, વેગ છે, પ્રવેગ છે, બળ છે, ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળ સદિશ રાશિ છે. બરાબર? પછી બળનો આઘાત છે, વેગમાન છે, ટોર્ક છે, કોણીય વેગમાન છે, કોણીય વેગ છે, કોણીય પ્રવેગ છે. બરોબર? આવી ઘણી બધી રાશિઓ આપણે ધીમે ધીમે ભણવામાં આવશે. પણ અત્યારે મને જેટલા એક્ઝામ્પલ યાદ આવ્યા એ મેં તમને લખી દીધા. એટલે આમાંથી કોઈ પણ નામ તમારી સમક્ષ આવ્યું હોય તો તમને આઈડિયા રહે કે આ બધી રાશિઓ સદિશ છે. એટલે આને સંપૂર્ણપણે વ્યાખ્યાયિત કરવા માટે આપણે દિશા અને મૂલ્ય બંનેની જરૂર હોય. તો આ બધી જ રાશિઓ જે છે કેવી છે? સદિશ રાશિઓ છે. તો મુખ્ય બે વાત છે, અદિશ રાશિ અને સદિશ રાશિ. હજી એક આપણા જસ્ટ નોલેજ માટે એક ત્રીજા પ્રકારની પણ રાશિઓ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ, ટેન્સર્સ રાશિઓ. હવે ટેન્સર્સ રાશિ કોને કહેવાય? તો ટેન્સર્સ રાશિઓ એટલે એવી રાશિઓ કે ભાઈ અવકાશમાં જુદા જુદા સ્થાને એનું મૂલ્ય જુદું જુદું હોય. બરોબર? ટેન્સર્સ રાશિઓ એટલે અવકાશમાં જુદા જુદા સ્થાને એનું મૂલ્ય જે છે જુદું જુદું હોય. જેમ કે વક્રી ભવનાંક. વક્રી ભવનાંક જે છે એ ટેન્સર્સ રાશિ છે, કેમ કે જુદા જુદા માધ્યમમાં એનું મૂલ્ય કેવું હશે? જુદું જુદું હશે. એવી જ રીતે જડત્વની ચાક માત્રા છે, જડત્વની ચાક માત્રા છે. બરાબર? તો આવી ઘણી રાશિઓ છે કે જેના મૂલ્યો જે છે એ જુદા જુદા સ્થાને જુદા જુદા હોય. આવી રાશિઓને ટેન્સર્સ રાશિઓ કહેવાય. બરોબર? વક્રી ભવનાંક, જડત્વની ચાક માત્રા, તરંગનો વેગ છે, આ બધી ટેન્સર્સ રાશિ કહેવાય. હવે આમાં સમજો તમે કે આને આપણે અદિશય કહી શકીએ. આ રાશિઓને અદિશ કહેવામાં કોઈ વાંધો નથી, કારણ કે આને કોઈ દિશા નથી, પણ જુદા જુદા સ્થાને મૂલ્ય જુદું છે. એટલે આની માટે એક અલગ આપણે પ્રકાર પાડ્યો છે, ટેન્સર્સ રાશિ. જોકે આપણે ટેક્સ્ટબુકમાં, એનસીઆરટી ટેક્સ્ટબુકમાં આનું કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ નથી, પણ જસ્ટ તમારા એક વધારાના નોલેજ માટે મેં તમને કીધું. ચાલ, હવે ચેપ્ટરની અંદર આપણે જે વધારે આગળ વધવાનું છે એ સદિશ રાશિ માટે જ છે. બરોબર? અદિશ રાશિઓની આપણે વાત કરી. અદિશના ગુણાકાર, સરવાળા, બાદબાકી સીધા થાય. દાખલા તરીકે 3 + 2 આ અદિશ છે, તો આનો સરવાળો આપણે સીધો કરીએ, ભાઈ 5 થાય.
3 - 2 તો 1 થાય, 3 × 2 તો 6 થાય. આ સિમ્પલ છે, બરોબર. એટલે આ અદિશ છે, તો એના ગુણાકાર સરવાળા આપણને આવડે જ છે. આપણે શીખવાનું છે સદિશ માટે. એટલે શરૂઆત સૌથી પહેલા એની માટે કરીએ, સદિશને સંજ્ઞા સ્વરૂપે દર્શાવવાની રીત. એટલે કોઈ પણ રાશિ સદિશ છે તો એને સંજ્ઞા સ્વરૂપે કઈ રીતે હું દર્શાવી શકું કે જેથી કરીને એને જોઈને મને ખ્યાલ આવે કે હા ભાઈ આ સમીકરણ સદિશ સ્વરૂપે છે, આ સદિશ રાશિ તરીકે દર્શાવ્યું છે. તો એની માટે સિમ્પલ નિયમ છે. દાખલા તરીકે બળ સદિશ રાશિ છે, તો જો હું ખાલી એફ લખું છું તો આ અદિશ સ્વરૂપ થયું, એટલે કે આ ખાલી મૂલ્ય બતાવે છે, બરાબર. સદિશ સ્વરૂપ દર્શાવતું નથી. સદિશ સ્વરૂપ દર્શાવવા માટે આપણે જે તે સદિશ રાશિ છે એની ઉપર આવી રીતે તીરની નિશાની કરવી પડે. જેમ કે વેગ સદિશ રાશિ છે, તો જ્યારે એને સદિશ સ્વરૂપે દર્શાવીએ તો માથે તીરની નિશાની કરવાની. આ ધ્યાન રાખજો ખાસ કે જે સદિશ રાશિ છે એને જ આપણે સદિશ સ્વરૂપે દર્શાવી શકીએ. હવે દળ છે તો અદિશ રાશિ છે, તો એમાં સદિશ સ્વરૂપ દર્શાવવાનું આવતું જ નથી. એટલે પછી તમે એવું વિચારો કે સાહેબ દળની માથે હું તીરની નિશાની કરું એટલે દળ સદિશ થઈ ગયું, તો એવી આપણે વાત કરતા નથી. અદિશ રાશિ જે છે એની માટે દિશાની તો કોઈ ચર્ચા જ નથી, એમાં દિશાની જરૂર જ નથી, તો એમાં એ મુદ્દો આવતો જ નથી. આ સદિશ રાશિ માટે વાત છે કે જે રાશિ સદિશ છે અને એને આપણે સંજ્ઞા સ્વરૂપે સદિશ સ્વરૂપે દર્શાવવું છે. તો શું કરવાનું છે, એ રાશિની જે સંજ્ઞા છે એની ઉપર તીરની નિશાની કરવાની છે. દાખલા તરીકે કોઈ એ સદિશ રાશિ છે તો એની ઉપર હું તીરની નિશાની કરીશ. કોઈ સી સદિશ રાશિ છે તો એની ઉપર હું તીરની નિશાની કરીશ. એટલે ખ્યાલ આવે કે આ સદિશ સ્વરૂપ દર્શાવે છે, બરોબર. જેમ કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ સદિશ રાશિ છે, એને દર્શાવાય ઈ વડે, તો એની ઉપર હું તીરની નિશાની કરીશ. ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે, તો એની સંજ્ઞા બી છે, તો એનું સદિશ સ્વરૂપ દર્શાવવા માટે આપણે એની ઉપર તીરની નિશાની કરશું. બીજો ઓપ્શન આપણી પાસે એ પણ છે કે જો તીરની નિશાની ન કરવી હોય તો એ જે સદિશની સંજ્ઞા છે એને બોલ્ડ કરવામાં આવે. આવી રીતે ઘાટી સંજ્ઞા કરવામાં આવે. જેમ કે અહીંયા વેગનો વી છે, તો એ વી જે છે એને આપણે ઘૂંટીને ઘાટો કરી નાખશું, બોલ્ડ કરી નાખશું, તો આ સદિશ સ્વરૂપ થયું. એવી રીતે આ એ જે છે, બરોબર, સી જે છે, તો એને બોલ્ડ આપણે દર્શાવીએ આવી રીતે, તો પણ એ સદિશ સ્વરૂપ દર્શાવે છે એવું કહેવાય. પણ આ જે પદ્ધતિ છે ઓછી પ્રચલિત છે. મોટા ભાગે આ પદ્ધતિ વધારે પ્રચલિત છે કે જે રાશિ સદિશ હોય અને એને આપણે સદિશ સ્વરૂપે રજૂ કરતા હોઈએ તો એની ઉપર આપણે તીરની નિશાની કરીએ. તો આ સંજ્ઞા સ્વરૂપે સદિશ સ્વરૂપ દર્શાવવાની વાત થઈ ગઈ કે સદિશ રાશિ માટે તીરની નિશાની કરો એટલે એનો અર્થ એવો થયો કે તમે દિશા દર્શાવી છે, એટલે કે સદિશ સ્વરૂપ દર્શાવ્યું છે. જો તમે તીરની નિશાની નથી કરતા, હું ખાલી એફ લખું તો આ એનું મૂલ્ય દર્શાવે. હું ખાલી વી લખું તો આ એનું મૂલ્ય દર્શાવે. એટલે કે આમાં કોઈ દિશાની વાત આવતી નથી, પણ ઉપર આપણે તીરની નિશાની કરીએ તો દિશાની વાત આવે, એટલે સદિશ સ્વરૂપ કહેવાય. ખ્યાલ આવે છે? હવે આ સંજ્ઞા સ્વરૂપે દર્શાવવાની વાત થઈ. એવી જ રીતે સદિશને દોરવાની રીત અથવા તો સદિશને આલેખની રીતે બતાવવાની રીત, એટલે કે આપણે સરળ ભાષામાં કહીએ તો એને મારે દોરીને કઈ રીતે બતાવવું. દાખલા તરીકે કોઈ બળ છે જેની કિંમત 10 એકમ છે, બરોબર, અને એની દિશા જમણી તરફ છે, બરોબર. એની દિશા કઈ બાજુ છે? જમણી તરફ છે. તો શું કરવાનું, તો કે અહીંયા એક આપણે સ્કેલ લઈએ કે ભાઈ ધારો કે 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ, તો 10 સેન્ટીમીટર માટે કેટલા 10 એકમ થશે? એટલે એનો અર્થ એવો છે કે 10 એકમ માટે મારે 10 સેન્ટીમીટર લાઈન દોરવાની. મારે આ સદિશને દોરીને બતાવવો છે, બરોબર. એટલે તમે એને ગ્રાફિકલ રીત કહી શકો અથવા આલેખની રીત કહી શકો,
બરોબર, દોરીને આપણે બતાવશું. તો આ સદિશ જે છે એ 10 સેન્ટીમીટર લાંબી લાઈન વડે આપણે દર્શાવશું, કારણ કે એનું મૂલ્ય 10 એકમ છે અને 1 એકમ એટલે 1 સેન્ટીમીટર, તો 10 એકમ માટે 10 સેન્ટીમીટર, એટલે 10 સેન્ટીમીટર આપણે લાંબી લાઈન દોરી. હવે આ સદિશની દિશા ધારો કે જમણી તરફ છે, તો અહીંયા હું આમ જમણી તરફ તીરની નિશાની કરીશ, એટલે આ તીરની નિશાની એ બતાવે છે કે કઈ દિશા છે, સમજાય છે. હવે આ બળનો સદિશ છે એટલે બાજુમાં હું અહીંયા એફ દર્શાવીશ, એટલે હવે મને ખ્યાલ આવે કે ભાઈ આ એફ નો સદિશ દોરીને બતાવ્યો છે અને એની દિશા આ દિશામાં છે, તીરની દિશામાં. આ તીર જે છે એને સદિશનું શીર્ષ કહેવાય, એટલે કે હેડ કહેવાય, માથું. બરોબર, આ જે ભાગ છે એને સદિશની ટેલ કહેવાય, જેને આપણે પૂંછડી કહીએ. બરોબર, આ સદિશની પૂંછડી, આ સદિશનું હેડ. સદિશનું હેડ શું બતાવે? દિશા બતાવે કે કઈ દિશામાં. ધારો કે આ બળનો સદિશ ઉપર તરફની દિશામાં હોત તો 10 સેન્ટીમીટર લાંબી લાઈન આવી રીતે કરે અને તીરની નિશાની એટલે કે સદિશનું હેડ ઉપર તરફ રાખે અને અહીંયા હું દર્શાવે એફ, એટલે મને ખ્યાલ આવે કે આ બળનો સદિશ છે જેની દિશા ઉપર તરફ છે. આવી રીતે કોઈ પણ સદિશ રાશિ હોય, બરોબર, એને આપણે દોરીને બતાવી શકીએ. એટલે આ સદિશને આલેખની રીતે દર્શાવવાની વાત થઈ. પછી વેગનો સદિશ હોય, બળનો હોય કે કોઈ પણ સદિશ રાશિનો, બરોબર, આપણે એનું મૂલ્ય જાણતા હોઈએ તો યોગ્ય સ્કેલ પસંદ કરીને આપણે સદિશને દોરીને દર્શાવી શકીએ. જો કે આપણે ટેક્સ્ટબુકમાં કે એવા પ્રશ્નો દોરવાના બહુ ઓછા કે પૂછાતા જ નથી, પણ આપણે રીત શીખવી જરૂરી છે. એટલે આપણને થોડી ઘણી માહિતી ટેક્સ્ટબુકમાં આપણને આપેલી હોય કે સદિશને દોરીને કઈ રીતે બતાવી શકાય. ખ્યાલ આવે છે? ચાલો આગળ વધીએ ચેપ્ટરમાં. એની પછી આપણે વાત કરીએ તો સદિશના પ્રકાર. ચાલો સદિશના પ્રકારની વાત કરીએ. સૌથી પહેલું જે છે સમાન સદિશો. સમાન સદિશો કોને કહેવાય? તો કે જેની દિશા અને મૂલ્ય બંને સમાન હોય. જેની દિશા અને મૂલ્ય બંને સમાન હોય એને કહેવાય સમાન સદિશ. એને દોરીને બતાવવો હોય તો કેમ બતાવી શકીએ? ધારો કે કોઈ સદિશ એ છે, આ દિશામાં છે, તો એ જ દિશામાં અને એટલા જ મૂલ્યનો બીજો કોઈ સદિશ હોય બી, એટલે જો મેં અહીંયા બંનેની લાઈન એક સમાન દોરી છે, બંનેના તીર એક જ દિશામાં રાખ્યા છે, તો મેં આ દોરીને દર્શાવ્યું કે આ બંને સદિશો જે છે એ સમાન છે. દાખલા તરીકે આ કોઈ સદિશ એ ઉપર તરફની દિશામાં છે, તો સેમ એ જ દિશામાં અને એટલા જ મૂલ્યનો કોઈ સદિશ બી હોય, એટલે બંનેની લાઈન આપણે સરખી કરી, બંનેને સમાન દિશામાં દર્શાવ્યા, તો આ મેં સમાન સદિશો દોરીને બતાવ્યા કહેવાય. ખ્યાલ આવે છે? બીજો સદિશનો પ્રકાર જે છે એ છે સમાંતર સદિશો. ચાલો સમાંતર સદિશો જે છે એ કોને કહેવાય? તો કે જેમાં ફક્ત દિશા સમાન હોય. બરાબર, જે સદિશોની ફક્ત દિશા સમાન હોય એને સમાંતર સદિશો કહેવાય. એટલે એનો અર્થ એવો થયો મૂલ્ય જુદા જુદા હોય. બરોબર, એટલે ધારો કે આ સદિશ એ છે, બરોબર, તો એ જ દિશામાં સદિશ બી હોય પણ મૂલ્ય જુદા જુદા, એટલે જો બંનેની લંબાઈ મેં જુદી જુદી દોરી, બરોબર, દિશા સરખી છે. જેમ કે આ સદિશ એ છે તો એ જ દિશામાં સદિશ બી હોય, તો બંનેની દિશા સરખી છે એટલે બંનેને સમાંતર સદિશો કહેવાય. પણ મૂલ્યો કેવા છે? જુદા જુદા છે. એટલે જ્યારે આપણે એને દોરીને બતાવીએ ત્યારે લંબાઈ જુદી જુદી બતાવાય. ખ્યાલ આવે છે? ત્રીજો પ્રકાર જે છે એ છે પ્રતિ સમાંતર સદિશો. પ્રતિ સમાંતર સદિશો એટલે જે સદિશોની
દિશા પરસ્પર વિરોધી હોય, જે સદિશોની દિશા પરસ્પર વિરોધી હોય, બરાબર. હવે અહીંયા તમે જુઓ સમાંતરમાં કેવું હતું, દિશા સમાન હોય, આમાં પરસ્પર કેવી હોય, વિરોધી હોય, બરોબર છે. મૂલ્ય જે છે, મૂલ્ય સમાન પણ હોઈ શકે અને જુદા પણ હોઈ શકે. મૂલ્ય સરખું પણ હોઈ શકે અને જુદું પણ હોઈ શકે. સમાંતર સદિશમાં જુઓ ફરજિયાત મૂલ્ય કેવું હોવું જોઈએ, જુદું. જો આમાં મૂલ્ય સરખું હોય અને દિશા સરખી છે તો એ સમાન સદિશો થઈ ગયા. એટલે કે સમાંતર સદિશોનું મૂલ્ય સરખું હોય તો એ સમાન સદિશો કહેવાય. એટલે સમાંતર સદિશોમાં દિશા જ સમાન હોય, મૂલ્ય જુદા જુદા હોય. પ્રતિ સમાંતરમાં દિશા પરસ્પર વિરોધી હોય, મૂલ્ય સરખા પણ હોઈ શકે અને જુદા જુદા પણ હોઈ શકે. એટલે દાખલા તરીકે આ સદિશ એ છે તો એની એક્ઝેક્ટ વિરોધી દિશામાં સદિશ બી હોય, બરોબર. તો આના મૂલ્ય જુદા જુદા છે એટલે બંનેની લંબાઈ મેં જુદી જુદી દર્શાવી. દિશા એક્ઝેક્ટ વિરોધી છે એટલે બંને પ્રતિ સમાંતર સદિશો કહેવાય. મૂલ્ય સરખા પણ હોઈ શકે. આ સદિશ એ એની એક્ઝેક્ટ વિરોધી દિશામાં સદિશ બી, તો આ બંનેના મૂલ્યો સરખા છે, દિશા વિરોધી છે એટલે એને શું કહેવાય, પ્રતિ સમાંતર સદિશો કહેવાય, બરોબર. ચાલો એની પછી છેલ્લો પ્રકાર જે છે અસમાન સદિશો. તો હવે અસમાન સદિશો એટલે જેના મૂલ્યો અને દિશા જુદા જુદા હોય, મૂલ્ય પણ જુદું હોય અને દિશા પણ જુદી હોય. દાખલા તરીકે આ સદિશ એ છે તો સદિશ બી કોઈ પણ ડાયરેક્શનમાં હોઈ શકે, એ કરતા અલગ દિશામાં, અને મૂલ્ય પણ જુદા એટલે બંનેની દિશા પણ જુદી છે અને મૂલ્ય પણ જુદા છે. તો એવા સદિશોને શું કહેવાય, અસમાન સદિશો કહેવાય. મૂલ્ય અને દિશા બંને જુદી હોય. તો સદિશના પ્રકારમાં 4 પ્રકારની આપણે વાત કરી: સમાન સદિશો, સમાંતર સદિશો, પ્રતિ સમાંતર સદિશો અને અસમાન સદિશો. ખ્યાલ આવે છે? ચાલો આગળ વધીએ આપણે ચેપ્ટરમાં. એની પછી આપણે વાત કરીએ કે સદિશ જે છે એને આપણે દર્શાવી કઈ રીતે શકીએ, અથવા તો સદિશ સ્વરૂપ જે છે એ કોને કહેવાય. હવે સદિશ સ્વરૂપ માટે દિશાની જરૂર પડે. સદિશ સ્વરૂપ દર્શાવવાની રીત. હવે આની પહેલા આપણે જે વાત કરી સદિશ સ્વરૂપ, એમાં સંજ્ઞાની વાત કરી હતી મેં, કે કોઈ રાશિ સદિશ તરીકે મેં રજૂ કરી છે તો એની માટે સંજ્ઞા શું, તો માથે તીરની નિશાની કરવાની, દોરીને બતાવવાની રીતની વાત કરી. હવે આપણે વાત કરીએ છીએ કે સદિશ સ્વરૂપ કેવું હોય, અથવા કોઈ પણ રાશિ જ્યારે રજૂ કરી છે તો એ સદિશ સ્વરૂપે છે કે અદિશ સ્વરૂપે આપણને કેમ ખ્યાલ આવશે. એટલે સદિશ સ્વરૂપ ઓળખવાની વાત છે, અથવા આખું સદિશ સ્વરૂપ જે છે એ દર્શાવવાની વાત છે. એની માટે તમારે અત્યારે થોડીક વાર માટે એ યાદ રાખવું પડશે, જે અત્યારે હું કહું છું કે એક્સ દિશા માટે, એક્સ દિશા દર્શાવવા માટે આપણે આઈ કેપનો ઉપયોગ કરીએ. કોઈ પણ સદિશ જો એક્સ દિશામાં હોય તો એ એક્સ દિશામાં છે એવું દર્શાવવા માટે એની બાજુમાં આપણે આઈ કેપ લખી. એટલે દાખલા તરીકે કોઈ વેગ છે તો વેગનું મૂલ્ય 3 મીટર પ્રતિ સેકન્ડ છે. વેગનું મૂલ્ય 3 મીટર પ્રતિ સેકન્ડ છે. હવે આ ધારો કે વેગ એક્સ દિશામાં છે, તો જ્યારે હું સદિશ સ્વરૂપ દર્શાવું તો વીની માથે એક તો તીરની નિશાની કરશું. હવે મારે એની દિશા જાણવી છે. આપણે વાત કરીને કે સંપૂર્ણપણે એ સદિશ સ્વરૂપ એટલે એમાં દિશા અને મૂલ્ય બેયની આપણને માહિતી મળી જાય. તો અહીંયા એક્સ દિશા માટે હું આઈ કેપ કરીશ.
એટલે મને ખ્યાલ આવે કે આનું મૂલ્ય 3 છે અને દિશા x છે. હવે આઈ કેપ શું છે એની ચર્ચા આપણે પછી કરીશું. અત્યારે થોડી વાર માટે યાદ રાખ, કેમ કે આ જો અગાઉ તમને ભણાવીશ તો એટલી બધી ચેપ્ટરમાં મજા નહીં આવે, અથવા તમને થોડુંક કન્ફ્યુઝિંગ લાગશે કે થોડુંક ટફ લાગશે. એટલે મને અત્યારે આ રીત સરળ લાગે છે તમને સમજાવવા માટે, કે થોડી વાર આપણે યાદ રાખી લઈએ કે ભાઈ એક્સ દિશામાં હોય તો એ દર્શાવવા માટે આઈ કેપનો ઉપયોગ થાય. એવી રીતે વાય દિશામાં હોય તો જે કેપનો ઉપયોગ થાય, બરોબર, જે કેપ. અને જો ઝેડ દિશામાં હોય તો એની માટે કે કેપનો ઉપયોગ થાય, બરોબર. એટલે દાખલા તરીકે હું અહીંયા એવું લખું કે ભાઈ કોઈ વિદ્યુત ક્ષેત્ર જે છે એ 10 જે કેપ ન્યૂટન પ્રતિ કુલમ જેટલું છે. તો મને ખ્યાલ આવે કે ભાઈ એનું મૂલ્ય જે છે એ 10 છે, અને અહીંયા જે કેપ લખ્યો છે એટલે એ કઈ દિશામાં છે? વાય દિશામાં છે. કારણ કે આપણે જ્યારે સમતલની વાત કરતા હોઈએ તો સમતલને આપણે 3D માં સમજીએ છીએ, 3 અક્ષો, એક્સ દિશા, વાય દિશા અને ઝેડ દિશા. એટલે સમક્ષિતિજ જે દિશા છે એને એક્સ કહીએ, શિરોલંબ જે છે એને આપણે વાય કહીએ, અને તમારા તરફથી મારા તરફની જે દિશા છે એને આપણે ઝેડ કહીએ, 3D માં વિચારીએ તો. હવે જો કોઈ રાશિ ફક્ત એક જ દિશામાં હોય તો એ એક પારિમાણિક થઈ દિશા. બંને હોય એક્સ અને વાયમાં તો દ્વિપારિમાણિક થયું, અને ત્રણેય હોય તો ત્રિપારિમાણિક આપણે કહીએ. હાવ સાદા શબ્દમાં કહીએ કે કોઈને એક જ યામ છે તો એ એક પારિમાણિક થયું. બે યામ હોય, દાખલા તરીકે કોઈ બિંદુ અહીંયા હોય, બરોબર, તો એને એક્સ યામય મળે, વાય યામય મળે, તો આ દ્વિપારિમાણિક થયું. હવે આ એક્સ અક્ષ ઉપર વાય અક્ષ અને તમારા તરફ ઝેડ અક્ષ, તો કોઈ બિંદુ અહીંયા હોય અવકાશમાં તો એને ત્રણેય યામ મળશે, એક્સ વાય ઝેડ, તો એ ત્રિપારિમાણિક થયું. જેમ કે અહીંયા મેં આ બતાવ્યું છે એક પારિમાણિક છે, જો ખાલી એક્સ જ દિશા છે. આ પણ એક પારિમાણિક છે, ખાલી વાય દિશા છે, બરોબર, એટલે એક પારિમાણિક થયું. તો અત્યારે પૂરતું તમે આ યાદ રાખો, બરોબર, કે કોઈ પણ ની દિશા દર્શાવવા માટે આપણે આઈ કેપ, જે કેપ અને કે કેપનો ઉપયોગ કરીએ. એક્સ દિશા માટે આઈ કેપ. ધારો કે ઋણ એક્સ દિશા હોય તો માઇનસ આઈ કેપ લખવાનું, ઋણ વાય દિશા હોય તો માઇનસ જે કેપ લખવાનું, ઋણ ઝેડ દિશા હોય તો માઇનસ કે કેપ લખવાનું. ખ્યાલ આવે છે? તો એક પારિમાણિકમાં મેં કીધું એમ કોઈ પણ એક દિશા જશે, કાં તો માત્ર એક્સ, કાં તો માત્ર વાય, અથવા તો માત્ર ઝેડ. હવે દ્વિપારિમાણિક હોય, દ્વિપારિમાણિક, બરાબર, દ્વિપારિમાણિક હોય, જેમ કે અહીંયા થોડુંક આપણે દોરીને સમજ્યા, એક્સ અક્ષ, આ વાય અક્ષ. હવે ધારો કે કોઈ બિંદુ અહીંયા છે તો એમાં તમને એક્સ યામય મળશે, એટલે સંદર્ભ બિંદુથી આ જે અંતર થયું એ એક્સ અંતર થયું. એવી રીતે અહીંયા તમે દોરો તો વાય ઉપર આ સ્થાન મળશે, તો સંદર્ભ બિંદુથી આ વાય અંતર થયું. એટલે આપણે આ બિંદુના યામ એક્સ કોમા વાય લખીએ. શું લખીએ આપણે? એક્સ કોમા વાય. એવી જ રીતે ધારો કે કોઈ સદિશ એ માટે તમે વાત કરતા હોય, બરોબર છે, તો એનો એક્સ યામ એટલે એ એક્સ લખી શકો, એનો વાય યામ એટલે એ વાય લખી શકો. તો દ્વિપારિમાણિક હોય એટલે બે યામ હશે. એટલે હું વાત કરું છું કોઈ સદિશ એ ની, તો એનો એક્સ યામ એટલે એ એક્સ અને એનો વાય યામ એટલે એ વાય. ખ્યાલ આવે છે? આને તમે આમ પણ લખી શકો, આ યામ સ્વરૂપ થયું, બરોબર. એમાંથી મારે આઈ જે કે સ્વરૂપે લખવું છે, બરોબર છે. તો એક્સ યામ પાછળ શું લખાય? આઈ કેપ. વાય યામ પાછળ શું લખાય? જે કેપ. તો આવી રીતે પણ દર્શાવી શકાય. એટલે આ સદિશ સ્વરૂપ થયું. ખ્યાલ આવે છે જે હું કહું છું? દાખલા તરીકે તમને એમ આપેલું હોય કે ભાઈ વેગ જે છે એના યામ 3,5 છે, બરાબર, 3,5. એટલે વેગનો એક્સ દિશાનો જે ઘટક છે એનું મૂલ્ય 3, વાય યામ જે છે એટલે કે વાય દિશાનો જે ઘટક છે એનું માન 5. તો આ યામ સ્વરૂપેથી એમાંથી મારે આઈ જે કે સ્વરૂપે દર્શાવવું હોય તો આ એક્સ યામ છે, એક્સ યામ પાછળ આઈ કેપ આવે, વાય યામ પાછળ આપણે જે કેપ લખીએ.
તો 3i કેપ પ્લસ 5j કેપ આવી રીતે આપણે દર્શાવી શકીએ. આની પહેલા મેં જે વેગ દર્શાવ્યો v બરાબર 5i કેપ મીટર પ્રતિ સેકન્ડ, તો આ એક પારિમાણિક હતું. આમાં વેગ ખાલી x દિશામાં હતો એટલે પાછળ આપણે i કેપ લખ્યું, એટલે આ એક પારિમાણિક થયું. આમાં કેટલા ઘટક છે? 2. કેટલા યામ છે? 2, એટલે આ દ્વિપારિમાણિક થયું. દાખલા તરીકે બળનો સદિશ આપણને આપ્યો હોય કે ભાઈ -5 -3, તો આને આપણે i જે સ્વરૂપે લખીએ, બરોબર, તો -5i કેપ, પછી આ વાય યામ કેટલો છે? -3 કેપ. ખ્યાલ આવે છે? આવી રીતે આપ્યું હોય, ધારો કે સદિશ b બરાબર -1 -1, તો આને કઈ રીતે હું લખી શકું? તો કે -1i કેપ -1j કેપ. હવે આપણને ખબર છે કે એકને કોઈ પણ સાથે ગુણીએ, જવાબ તો એનો એ જ રહેવાનો છે. તો ગુણાકારમાં એક લખવાની કોઈ જરૂર ન હોય, એટલે આને -i કેપ અને -j કેપ આવી રીતે તમે લખી શકો. પણ આ દ્વિપારિમાણિક સદિશ થયો, એટલે કે જેને 2 યામ છે અથવા જેને 2 ઘટક છે. ખ્યાલ આવે? હવે ત્રિપારિમાણિક હોય તો 3 યામ હશે. ત્રિપારિમાણિક સદિશ, તો ત્રિપારિમાણિક હોય તો 3 યામ હોય, એટલે ધારો કે સદિશ એ છે તો x ઘટક હોય અને y ઘટક હોય અને z ઘટક હોય. તો આને હું ij કે સ્વરૂપે કેમ લખી શકું? ax i કેપ ay j કેપ az કે કેપ આવી રીતે લખી શકીએ. બરોબર, આ ત્રિપારિમાણિક સદિશ જે છે એ થઈ ગયો. દાખલા તરીકે આપણને આપ્યું છે કે ભાઈ સદિશ b બરાબર -1 -2 અને 5, તો આ યામ સ્વરૂપ થયું કે ભાઈ 3 યામ છે. બરોબર, એટલે થયું તો સદિશ સ્વરૂપ. યામ સ્વરૂપ પણ એક સદિશ સ્વરૂપ જ દર્શાવે છે. બરોબર છે. હવે આને ij કે સ્વરૂપે મારે લખવું હોય તો -1i કેપ, એટલે આ -i કેપ કહેવાય. પછી y યામ કેટલો છે? -2, એટલે -2j કેપ. z યામ કેટલો છે? 5, એટલે 5k કેપ. આવી રીતે આપણે દર્શાવી શકીએ. દાખલા તરીકે સદિશ d બરાબર મને આપ્યું છે -7, 8, 5, તો આને ij કે સ્વરૂપે કેમ દર્શાવી શકું? -7i કેપ વત્તા 8j કેપ વત્તા 5k કેપ. લે, તો યામ સ્વરૂપ પણ એક સદિશ સ્વરૂપ છે, એમાંથી આપણે ij કે સ્વરૂપે પણ લખી શકીએ. બરોબર, એટલે ખાસ એ ધ્યાન રાખજો. હવે આગળ જતા આપણે ij અને k શું છે એની ડિટેલમાં વાત કરીશ. ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય, સાહેબ તો પહેલા કેમ ન સમજાયું? જો પહેલા જ બધી થિયરી આપણે સમજીએ ને તો થોડુંક તમને ચેપ્ટર કદાચ બોરિંગ લાગી શકે. એટલે શરૂઆતના કેસમાં આપણે એવું સમજ્યા કે ભાઈ સદિશ કોને કહેવાય. એટલે આપણે વાત કરી કે ભાઈ જેની દિશા અને મૂલ્ય બંનેની જરૂર હોય એને સદિશ કહેવાય. પછી આપણે એ શીખ્યા કે ભાઈ સદિશ સ્વરૂપને સંજ્ઞા સ્વરૂપે કઈ રીતે દર્શાવવાનું, તો કે માથે તીરની નિશાની કરવાની, એટલે સદિશ સ્વરૂપ થઈ ગયું. પછી દોરીને બતાવવાની આપણે વાત કરી. બરોબર છે કે ભાઈ સદિશને દોરીને કઈ રીતે બતાવવાનો, સદિશનું હેડ, સદિશનું ટેલ કોને કહેવાય એ પણ આપણે વાત કરી. હવે આગળ આપણે એ વાત કરી કે ભાઈ જે યામ સ્વરૂપ જે છે એ સદિશ સ્વરૂપ જ છે. બરોબર, તો એને બીજી કઈ રીતે લખી શકાય, અથવા તો જ્યારે પણ કોઈ રાશિને આપણે રજૂ કરીએ છીએ સદિશ તરીકે, તો એ સદિશ સ્વરૂપ છે એમ કેમ આપણને ખબર પડે? અથવા તમે એમ પણ કહી શકો કે સંપૂર્ણપણે કોઈ રાશિને આપણે સદિશ તરીકે કઈ રીતે લખી શકીએ? તો એક પારિમાણિક હોય, દ્વિપારિમાણિક હોય અને ત્રિપારિમાણિક હોય. તો એટલા માટે આપણે સમજ્યા કે ભાઈ એક પારિમાણિક એટલે કોઈ પણ એક દિશા હશે, કાં તો x દિશા, કાં તો y અથવા તો z. તો હવે મારે x દિશા બતાવવી છે, તો મારી પાસે એક રસ્તો એ છે કે બાજુમાં હું લખું x દિશા. બરોબર છે. એકલી y દિશા હોય તો હું બાજુમાં લખું y દિશા. તો એક પારિમાણિક માટે આ સહેલું છે, ચાલો સાઈડમાં લખી નાખું x દિશા છે. પણ દ્વિપારિમાણિક કે ત્રિપારિમાણિક હશે ત્યારે દરેક વખતે આ લખવું કે ભાઈ x દિશામાં આટલું, y દિશામાં આટલું, તો એ જટિલ થઈ જાય. એટલે એને થોડુંક સરળ કરવા માટે આપણે i, j અને k ને વ્યાખ્યાયિત કર્યા કે ભાઈ x દિશા માટે i લખો, y દિશા માટે j કેપ લખો, z દિશા માટે k કેપ લખો.
તો હવે એક જ દિશા હશે તો કોઈ પણ એક આવશે આઈ જે અથવા કે. બે દિશા હશે એક્સ અને વાય, બરોબર, તો આઈ અને જે બંને આવશે. અને ત્રિપારિમાણિક હશે તો આઈ જે કે ત્રણેય આવશે. તો આના ઉપરથી આપણને આઈડિયા આવે કે સદિશને કેટલા ઘટકો છે, બરોબર. હવે યામ સ્વરૂપ આપ્યું હોય તો પણ આપણને ખબર પડવી જોઈએ, અને આ આઈ જે કે સ્વરૂપ આપ્યું હોય તો પણ આપણને ખબર પડવી જોઈએ. હવે આપણને અહીંયાથી આઈડિયા આવે કે ભાઈ ત્રણ યામ છે એટલે આ ત્રિપારિમાણિક થયું, અથવા અહીંથી આઈડિયા આવે કે ભાઈ આઈ જે અને કે ત્રણેય લખ્યું છે એટલે આ ત્રણે ત્રણ જે ત્રિપારિમાણિક સદિશને રજૂ કરે છે. જેમ કે એની પહેલા આપણે એક્ઝામ્પલ સમજ્યા તો અહીંયા તમે જુઓ કેટલા યામ હતા, બે, તો આપણને ખ્યાલ આવે દ્વિપારિમાણિક છે. અથવા આ રીતે ન આપેલું હોય, આ રીતે સદિશને રજૂ કરેલો હોય તો આ જોઈને આઈ કેપ અને જે કેપ આપણે જોઈને ખ્યાલ આવે કે ભાઈ આ એક્સ ઘટક છે, આ વાય ઘટક છે, એટલે કે દ્વિપારિમાણિક છે. ખ્યાલ આવે છે? તો મિત્રો આ લેક્ચરની અંદર આપણે સદિશને કઈ રીતે રજૂ કરવાનો છે, કઈ રીતે બતાવવાનો છે એની વાત કરી. હજી તો ચેપ્ટરની શરૂઆત જ છે, આની અંદર ઘણું બધું આપણે શીખવાનું છે. પણ સૌથી પહેલું આપણને એ આવડવું જોઈએ કે સદિશ સ્વરૂપ જે છે એને કેમ આપણે દર્શાવવાનું, અથવા તો ઓળખતા આપણે એને શીખવું જોઈએ. જ્યારે પણ આપણી સામે કોઈ રાશિ આવે તો એ મૂલ્ય રજૂ કરે છે, મૂલ્ય અને દિશા બંને રજૂ કરે છે, એ આપણને ખ્યાલ આવવો જોઈએ, બરોબર. જેમ કે અહીંયા આજે આપણે કોઈ સદિશ લીધો હોય, દાખલા તરીકે સદિશ એ બરાબર -3i -5k, તો અહીંથી આપણને ખ્યાલ આવી જાય, સોરી જે કે ભાઈ આ સદિશ સ્વરૂપ છે. પણ આ શું કહેવા માંગે છે તો ધ્યાનથી સમજો. આ એક્સ અક્ષ હોય, આ વાય અક્ષ, આ બાજુ -x, આ બાજુ -y, તો આનો એક્સિયમ -3 છે. એટલે આપણા ઉગમ બિંદુથી વિરુદ્ધ બાજુએ આ ધન એક્સ અક્ષ, તો આ ઋણ એક્સ અક્ષ, એટલે એક્સિયમ જો માઇનસ છે એટલે ઉગમ બિંદુથી ડાબી બાજુ હાલવાનું. તો ઉગમ બિંદુથી ડાબી બાજુ આપણે 3 એકમ, એટલે અહીંયા ધારો કે -3 થાય, તો ઉગમ બિંદુથી ડાબી બાજુ 3 એકમે છે, બરોબર છે. પછી વાયામ જે છે એ કેટલો છે, -5 છે. જો વાયામ માઇનસ એટલે ઉપર ધન નીચે માઇનસ, તો ઉગમ બિંદુથી વાય દિશામાં -5, બરોબર છે. પણ ઋણ વાય દિશામાં, એમ -5 છે એટલે ઋણ વાય દિશામાં 5 હાલવાનું, એટલે એને -5 કહેવાય. હવે આ બંને બિંદુ જે છે એને તમે ભેગા કરો એટલે એનાથી આપણને આ સ્થાન ખબર પડે. ખ્યાલ આવે છે? આગળ નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્થાન ને સ્થાન સદિશ શીખશું જ તે, પણ અત્યારે આ લેક્ચરમાં મારો હેતુ ખાલી તમને એ શીખવાડવાનો છે કે સદિશ સ્વરૂપે દર્શાવવું કઈ રીતે અને ઓળખવું કઈ રીતે. બાકીની ચિંતા કરતા નહીં, નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધું શીખીશું. આશા છે કે આજનો લેક્ચર જે છે એ તમને સમજાણો હશે. ચાલો મળીએ તો નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો. જય હિન્દ.